નમસ્કાર, હું છું ડોક્ટર રવિશા, ડીએમ એન્ડોક્રાઇનોલોજીસ્ટ, અને આજે હું ફરીથી હાજર થયો છું ડાયાબિટીસના વિશે ચર્ચા કરવા માટે. આજે આપણે આજના એપિસોડમાં જાણીશું ડાયાબિટીસના અલગ અલગ પ્રકારો, એમના શું લક્ષણો હોય છે, એના કેમ કારણો શું હોય છે, એની આપણે કેવી રીતના જાણી શકીએ ને એની આપણે કેવી રીતના સારવાર કરી શકીએ એના માટે. ડાયાબિટીસના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે. આપણે જે સૌથી કોમન ટાઈપનો પ્રકાર હોય છે એ છે ટાઈપ 2 ડાયાબિટીસ. એ ટાઈપનો ડાયાબિટીસ જે જનરલી 40ની પછીની ઉંમરના લોકોમાં થાય છે, જે લોકોનું વજન વધારે હોય એમાં થતું હોય છે. એના માટે તો એની સારવાર સિમ્પલ હોય છે, આપણે ગોળીઓને એનાથી કરવાની હોય છે. બીજો જે પ્રકારનો ડાયાબિટીસ હોય એ જનરલી યંગર લોકોમાં થતો હોય, જેમની ઉંમર 20 વર્ષથી ઓછી હોય એમાં જનરલી જે થતો હોય, અને જ્યારે તમને વધારે પતલા લોકોમાં થતો હોય એ ટાઈપ 1 ડાયાબિટીસ હોય. હવે આ બંનેની વિશે આપણે જો વાત કરીએ તો ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ જનરલી ઇન્સ્યુલિન તમારું બોડીમાં બની રહ્યું છે પણ એ કામ નથી કરી શકતું, એના માટે છે. તો આપણે એના માટે અલગ અલગ દવાઓ આપતા હોઈએ છીએ જેનાથી જે ઇન્સ્યુલિન જે કામ નથી કરી રહ્યું એ કરી શકે. જ્યારે જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એ અલગ પ્રકારનો ડાયાબિટીસ છે. એમાં તમારું બોડી તમારા પેન્ક્રિયાસના ઉપર અટેક કરી રહ્યું છે, જેના કારણે તમારું પેન્ક્રિયાસ પોતે ઇન્સ્યુલિન બનાવી નથી શકતું. તો એની ટ્રીટમેન્ટ એક જ આપણે કરી શકીએ, આપણે બહારથી ઇન્સ્યુલિન આપી શકીએ. આ બે સૌથી કોમન પ્રકારના ડાયાબિટીસ છે. એના સિવાય બીજા થોડાક પ્રકારના બી ડાયાબિટીસ છે. એક જેનું અત્યારે બહુ જ જે માત્રા વધી રહી છે, ડાયાબિટીસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો તમને જ્યારે પેટથી હો ત્યારે જે ડાયાબિટીસ થવાય એના માટે આપણે અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ્સ હોય છે. જનરલી આપણે ગોળીઓથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. જો ગોળીઓથી કંટ્રોલ ના આવે તો આપણે ઇન્સ્યુલિન પર શિફ્ટ કરવું પડતું હોય છે. બીજું જે ઘણા લોકો દારૂ, આલ્કોહોલ એ બધું વધારે પીતા હોય એમના કારણે એમને પેન્ક્રિયાસમાં ડેમેજ થાય ને અગેન પેન્ક્રિયાસ જે આલ્કોહોલથી ડેમેજ થતું હોય છે એ જ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતું હોય છે. તો એ આપણે પેન્ક્રિયાટાઇટિસ રિલેટેડ એને ડાયાબિટીસ કહેવાય. અને આ ચાર છે, આ સૌથી 95% ડાયાબિટીસ આ ચારમાંથી કોઈ એક પ્રકારના જ હોય છે. એના સિવાય 5%થી ઓછા કેસીસમાં બીજા અમુક ટાઈપના ડાયાબિટીસ આવી શકે. એક છે જે બીજા એન્ડોક્રાઇનોલોજીકલ કે હોર્મોન્સના ડિસઓર્ડરના કારણે આવી શકે, જેમ કે કુશિંગ અથવા એક્રોમેગાલી, એના કારણે ડાયાબિટીસ થતો હોય એવું હોઈ શકે. બીજું છે નિયોનેટલ ડાયાબિટીસ, જે બચ્ચાઓમાં આવતો હોય અને એ જનરલી જેનેટિક ડિસઓર્ડર એટલે જીનની ડિફેક્ટના કારણે આવતો હોય. તો આટલા છે જે આપણા કોમન અલગ અલગ ડાયાબિટીસના પ્રકાર છે. તો હવે આપણે જાણીશું ડાયાબિટીસના શું લક્ષણો અને શું કારણો હોય છે. તો અત્યારે બધા મને જે પેશન્ટ્સો બહુ કોમનલી પૂછતા હોય છે કે ડાયાબિટીસ કેમ આટલું બધું વધી રહ્યું છે. તો આપણી ઇવન ICMR, જે આપણી ઇન્ડિયાની પ્રીમિયર રિસર્ચ બોડી છે, એમનો બી ડેટા જો ગણીએ તો ઇન્ડિયામાં 11 થી 15% લોકોને હવે ડાયાબિટીસ થઈ ગયું છે. અને ગુજરાત, કારણ કે આપણે ગુજરાતનું ઇકોનોમિક સ્ટેટસ થોડું બેટર છે, ગુજરાતમાં એ કેસીસ 15% કરતાં બી ઘણા વધારે છે. તો હવે કેમ આ ચેન્જ કેમ આવી રહ્યો છે, ડાયાબિટીસ કેમ આટલું બધું વધી રહ્યું છે, એનું મેઇન કારણ છે કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે. આપણી બોડી જે હતી એ ખેતોમાં કામ કરવામાં, હેવી ફિઝિકલ કામ કરવાથી ટેવાયેલી હતી. પણ આપણી હવે બધાને જનરલી જે ડેસ્ક જોબ કહીએ કે જે આપણે વ્હાઇટ કોલર જોબ કહીએ એના ઉપર બધા લોકો શિફ્ટ થઈ રહ્યા છે, જેના કારણે કામ કરવાનું ઓછું આવી રહ્યું છે અને મેન્ટલ સ્ટ્રેસ સાથે ને સાથે વધી રહ્યો છે. બીજું આપણી લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ થઈ રહી છે, સ્લીપ સાયકલ બધા લોકોની ડિસ્ટર્બ થઈ રહી છે. એટલે આ બધા જે છે બધા કારણ છે જેના કારણે થોડો ડાયાબિટીસ વધી રહ્યો છે. આ બધા જે બી કારણ છે એના કારણે મેઇનલી જે ડાયાબિટીસનો પ્રકાર વધી રહ્યો છે એ છે ટાઈપ 2 ડાયાબિટીસ. તો ટાઈપ 2 ડાયાબિટીસ પહેલા એવું કહેતા હતા કે ખાલી 40 વર્ષથી વધારે જ ઉંમરમાં આવે, પણ હવે 30, 20 અને ઘણા કેસીસ હવે તો 10 વર્ષથી ઉપરના કેસીસમાં બી ટાઈપ 2 ડાયાબિટીસમાં આવવા માંડ્યા છે. એટલે એના માટે જ ખાસ કરીને બીજું આ બધાની સાથે સાથે આપણા ડાયટની પેટર્ન ચેન્જ થઈ રહી છે. આપણે લોકો બહુ જ બધું ચીઝ ને હાઈ ફેટ વાળી વસ્તુઓ વધારે ખાઈ રહ્યા છે, અને એ વસ્તુઓ ખાવાની સાથે આપણે એટલું ફિઝિકલ એક્સરસાઇઝ નથી કરી રહ્યા કે જે વસ્તુ આપણે એટલી જેટલી કેલરીઝ ખાઈ રહ્યા છે એને બર્ન કરી શકે. તો આ છે કે કેમ આપણે ડાયાબિટીસ વધવાના શું કારણ છે એ. હવે આપણે જાણીએ કે ડાયાબિટીસની કયા કયા લક્ષણો હોઈ શકે. તો ડાયાબિટીસના લક્ષણોમાં જે પહેલાના જમાનામાં જે સૌથી કોમન ડાયાબિટીસના લક્ષણો હતા એ હતું કે તમારે ભૂખ વધારે લાગવી, તમને રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડવું, તમને તમારું થોડું એના કારણે તમને શ્વાસ ચડે, એ બધું જૂના જમાનામાં હતા. એ હજી બી ટાઈપ 1 ડાયાબિટીસ જે યંગ લોકોમાં હોય એમાં આ બધા કારણોના કારણે ડાયાબિટીસ પ્રેઝન્ટ થવું કોમન છે.
પણ કારણ કે હવે ફેસિલિટીઝ આટલી બધી વધારે અવેલેબલ છે અને ડાયાબિટીસના રિપોર્ટ જલ્દી થઈ જતા હોય છે, એટલે પેશન્ટ જનરલી આટલા લેટ સ્ટેજમાં નથી આવતા હોતા. તો હવે પેશન્ટો જનરલી કયા લક્ષણોથી પ્રેઝન્ટ થાય? તો જે સૌથી કોમન લક્ષણ છે ને અમે મેડિકલ ટર્મમાં એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહીએ. તો હવે આ કોમ્પ્લેક્સ શબ્દનો એકચ્યુઅલ મિનિંગ શું છે કે તમારી જે આપણે નેક હોય એ નેકની પાછળની તમારી સ્કિન ચામડી જો થોડી થીક અને વેલ્વેટી થઈ જાય તો એને આપણે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહીએ છીએ. તો એને કારણે તમારું જે નેક હશે એનો પાછળનો ભાગ હશે થોડો તમને કાળો અને જાડો લાગશે. એના સિવાય જે બીજા કારણો હોય એ આપણે નાના સ્કિનમાં થોડા ઉપજવા જે કહીએ સ્કિન ટેક્સ એ બીજું એક કોમન લક્ષણ છે ડાયાબિટીસના હોવાના. પેટ મોટું થઈ જવું, એના સિવાય જે આપણે બહેનોમાં જે જોવા મળે છે પીરિયડ્સ ઇરેગ્યુલર થઈને પીસીઓએસની બીમારી થઈ જવી, આપણે નોર્મલ અલ્ટ્રાસાઉન્ડ જે કરાવતા હોઈએ એમાં લીવરમાં જે ફેટ જમા થઈ જતું હોય, પ્રેગ્નન્સીના દરમિયાન શુગર થવું અને બચ્ચાનું જે વેટ હોય જો 4 કિલો કરતાં વધારે આવે, આ બધા જે છે એ અલગ અલગ ડાયાબિટીસના લક્ષણો છે. હવે આપણે જાણીશું કે કેવી રીતના આપણે ડાયાબિટીસની સારવાર કરી શકીએ. તો જે ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે એના માટે અલગ અલગ પ્રકારની દવાઓ અવેલેબલ હોય છે. એ જે છે જનરલી આપણે ટ્રીટમેન્ટ કોઈ બી ટાઈપ 2 ડાયાબિટીસની ગોળીઓથી કરીએ અને આગળ જો ગોળીઓથી ટ્રીટમેન્ટ થઈ ના શકે તો દિવસમાં 1 વખતથી લઈને 4 વખત સુધી ઇન્સ્યુલિન ઉપર શિફ્ટ કરીએ. તો આમાં જનરલી આપણે જે દવાઓ જે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારની હોય છે. જે મોસ્ટ કોમન દવાઓ હોય છે ઇન્સ્યુલિનની અગેન્સ્ટનું રેઝિસ્ટન્સ, એટલે ઇન્સ્યુલિન જે બોડીમાં છે ને કામ નથી કરી શકતું એની જે ક્ષમતા છે એને રિડ્યુસ કરે. અને બીજી જે અમુક દવાઓ છે એ તમારું વજન ઓછું કરે અને સાથે સાથે લીવરમાં ફેટ ઓછું કરે અને તમારા આપણે જે લાસ્ટ ટાઈપની જે દવાઓ હોય છે એ ઇન્સ્યુલિનને ઓર વધારે સિક્રેટ કરાવે, જેના કારણે આ આપણી કોમન ટાઈપ 2 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ એ ઇન્સ્યુલિન જ છે અને એના માટે આપણે દિવસમાં જનરલી 4 વખત ઇન્સ્યુલિન આપવું પડે. 1 વખત જે ઇન્સ્યુલિન જે રાત્રે આપતા હોઈએ એને આપણે ખાવાની સાથે બિલકુલ બી આપવાની જરૂર નથી. એ 24 કલાક સુધી કામ કરતો હોય અને તમારે આખા દિવસની ઓવરઓલ જે જરૂરિયાત હોય એને પૂરું પાડતું હોય. અને બાકી દિવસમાં 3 વાર અલગ અલગ ટાઈપના ખાવાની પહેલા ઇન્સ્યુલિન આપવામાં આવતા હોય છે, જે ખાવાને તમારે 5 મિનિટથી લઈને અડધો કલાક પહેલા લેવાના આવી શકે. આના સિવાય આપણે જે પ્રેગ્નન્સી ડાયાબિટીસ વાત કરીએ તો એક મેટફોર્મિન નામની દવા છે. એ જ એક જ ગોળી પ્રેગ્નન્સીમાં આપી શકાતી હોય છે. જો એનાથી ટ્રીટમેન્ટ ના થાય તો આપણે ઇન્સ્યુલિન પર સ્વિચ ઓવર કરવું પડી શકે. અને જે આપણે ચોથો ટાઈપનો જે કોમન ટાઈપ આપણે જે લીધું હતું પેન્ક્રિયાટાઇટિસ રિલેટેડ ડાયાબિટીસ, એમાં ઇનિશિયલ સ્ટેજીસમાં ગોળીઓથી ટ્રીટમેન્ટ કરી શકાય અને ફાઇનલ સ્ટેજમાં આપણે ઇન્સ્યુલિન આપવું પડવું જરૂરી હોય છે. થેન્ક યુ.